ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભનું આયોજન આણંદના બાકરોલ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ 2.0 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરાટે ખેલ મહાકુંભનું આયોજન યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાકરોલ આણંદ ખાતે તારીખ 12 થી 16ની વચ્ચે કરવામાં આવ્યું છે. ગુજરાત શહેરના મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઓપન કેટેગરીમાં આ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. ગતરોજ તારીખ 12ના રોજ વડોદરા સ્થિત કરાટે કોચિંગમાં અબ્બાસ સૈયદના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં તાંદલજા ખાતે આવેલા ફેઝ સ્કૂલમાં અભ્યાસ કરતા અને અબ્બાસ સૈયદ પાસે કોચિંગ લેતા એવા ઉવેશ સૈયદે ખેલ મહાકુંભમાં કરાટે કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વડોદરા શહેરનું નામ રોશન કર્યું હતું. અબ્બાસ સૈયદ પાસે જ ટ્રેનિંગ લેતા એવા ફૈઝલ પઠાણે પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો અને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હતું. વધુમાં અબ્બાસ સૈયદ પાસે કરાટેની ટ્રેનિંગ લેતા વિદ્યાર્થી પોતપોતાની કેટેગરીમાં 14, 15 અને 16 તારીખે પણ સારું પરફોર્મન્સ આપ્યું હતું. વડોદરા શહેર સાથે અબ્બાસ સૈયદ અને સ્કૂલનું નામ પણ રોશન કરવામાં આવ્યું હતું. વધુમાં ઉવેશ સૈયદે સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર અબરાજ સૈયદનો દીકરો છે અને સમગ્ર ટીમ એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ તેઓને અભિનંદન પાઠવી રહી છે.